મારું નામ યાકુબ પટેલ, સ્ટેટ ઇન્ચાર્જ જંબુસર ડેપો, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર. હવે આ બનાવ એવો છે કે ગઈ તારીખ 18/6/2025ના રોજ આ ડ્રાઈવર અને એક બસ સાથે 7:15 કલાકે જંબુસર દેવલા જાય છે. 8 વાગે આ બસ દેવલા પહોંચે છે. એ ભાઈને કંઈ અગરના કારણસર રીસ રાખીને અમારા ડ્રાઈવરને 18 તારીખે રાત્રે 8 વાગે પણ મારેલો. તે વખતે મારા ડ્રાઈવરે અમને આગળ જાણ કરી, એટલે પછી મેં પોલીસમાં નામની ફરિયાદ આપેલી 19 તારીખ. ફરી પાછો 13મા દિવસે આજે એટલે તારીખ 2/7/2025ના રોજ ફરી પાછી એક બસ, એક ટાઈમ અને એક ડ્રાઈવર છે અમારા બાપુ નિસારભાઈ સૈયદ, ડ્રાઈવર બીટ નંબર 485, અને સાથે આ કંડક્ટર છે અમારા ડ્રાઈવર કંડક્ટર 210 અરવિંદભાઈ. આ 2 જણા ટ્રીપમાં ગયેલા. 8 વાગે દેવડા પહોંચ્યા. ત્યાર પછી એક ભાઈ પૂરતો આવ્યો અને મારા ડ્રાઈવર સાથે બાતમબાતી કરી અને એવું કહે છે કે ભાઈ ગળી પકડીને ઉપર ચડી ગયો કે ભાઈ તમે મારી જ નાખો. કોઈ અસ્પષ્ટ ગાયન કરીને છે. એ ભાઈનું કહેવું એવું છે કે ભાઈ 19 તારીખે જે બનાવ બને તમે ફરિયાદ કેમ આવી? એના અનુસંધાન મારા ભાઈ ફરી અમારા ડ્રાઈવર પર હુમલો કર્યો અને 108 મારફત અમારા ડ્રાઈવર અત્યારે જંબુસરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આવેલા છે અને સારવાર અહીંયા અપાય છે. આ મારી સત્ય. મારું નામ સૈયદ નિસાર, જંબુસર ડેપોમાં નોકરી કરું છું એસટીમાં, અને બસ લઈને દેવલા ગામે ગયો હતો. તે પહેલાં મને મારી જોડે એક વ્યક્તિએ મગજમારી કરી હતી ને માર્યો હતો. તે અરજી અમે પોલીસ સ્ટેશને જાણ કરી હતી, અરજી કરી હતી. તે પછી અત્યારે ફરી પાછી આજે અમારી જોડે મગજમારી કરીને માર્યો છે. કેટલા વાગે બસ લઈને ગયા હતા? હું 7:15 જંબુસરથી નીકળ્યો અને 8:30 ત્યાં આગળ પહોંચ્યો. કયા ગામ? દેવલા ગામ. શું નામ હુમલો કરનારનું? હુમલો કરનારનું નામ ગામવાળા જોડેથી અમને જાણવા મળ્યું હતું કે અસ્પાક ગાયન કરીને છે. કેવી રીતે હુમલો કરે અને ક્યાં માર્યું? અહીંયા આગળ છાતીના ભાગમાં, મોઢા પર અને પગમાં આ પેશાબની જગ્યાએ લાત મારી.